હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તો આજનો જે પ્રેક્ટિકલ સેશન છે એમાં આપણે 2 પ્રેક્ટિકલ કરવાના છે અને બંને જે છે એ ફિટિંગના પ્રેક્ટિકલ છે. એક છે ફિટિંગ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને બીજું કરવાનું છે ફિટિંગ ઓફ પર્શિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો જે આ પહેલું જે છે પ્રોબ્લેમ શીટ છે ફિટિંગ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની હિન્ટ કરાવું છું, ફર્સ્ટ એક્ઝામ્પલ કરાવું છું. તમારે લોકોએ બાકીના એક્ઝામ્પલ છે જર્નલમાં લખવાના છે અને ગણવાના છે, બરાબર? તો આ જોઈ લેજો. આ તમારી પ્રોબ્લેમ શીટ છે, એમાં ટોટલ 4 એક્ઝામ્પલ છે. પ્રોબ્લેમ શીટ જે છે એમાંથી તમારે તમારી જે જર્નલ બનાવો છો, જે સ્ક્વેર શીટમાં લખો છો, એમાં કમ્પલસરી 3 એક્ઝામ્પલ કાઉન્ટ કરેલા હોવા જોઈએ, બરાબર? તો પહેલાં તો હિન્ટ જોઈ લઈએ. જે ફિટિંગ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. ફિટિંગ પહેલાં તો કોને કહેવાય એ થોડો કન્સેપ્ટ કહી દો. ફિટિંગ એટલે કે આપણને જે છે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની એક રકમ આપેલી હશે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન માટે xi અને એની ફ્રીક્વન્સીઝ આપેલી હશે. એની ઉપરથી આપણે કહેવાનું છે કે આ ફિટ જે છે, જે તમને ડેટા આપેલો છે એ એપ્રોપ્રિએટ છે કે નહીં, એટલે કે એ આપણા ડિસ્ટ્રીબ્યુશનમાંથી બિલોંગ કરે છે કે નહીં, એ જાણવા માટે જે ટેસ્ટનો ઉપયોગ થાય એને કહેવાય છે ફિટિંગ ઓફ બાયનોમિયલ ઓર ફિટિંગ ઓફ એની ડિસ્ટ્રીબ્યુશન. અને ફિટિંગ કરવા માટે આપણે કોની મદદથી ફિટિંગ કરીશું? તો ફિટિંગ જે છે એ ગુડનેસ ઓફ ફિટ ટેસ્ટ આવે એને કાઈ-સ્ક્વેર ટેસ્ટ કહેવાય. કાઈ-સ્ક્વેર એ એક ડિસ્ટ્રીબ્યુશન છે. જ્યારે આવી પ્રકારની ટેસ્ટ કરવાની હોય, ફિટિંગની ટેસ્ટ કરવાની હોય, દરેક ડિસ્ટ્રીબ્યુશન માટે ફિટિંગ થતા હોય, બરાબર છે? કોઈ પણ ડેટા છે એ એપ્રોપ્રિએટ ડિસ્ટ્રીબ્યુશન આપણે જે લીધું છે એમાંથી આવે છે કે નહીં એ જાણવા માટે આવી રીતે ફિટિંગ ટેસ્ટ થતો હોય. ત્યારે દરેક જગ્યાએ કઈ ટેસ્ટનો યુઝ થતો હોય? કાઈ-સ્ક્વેર ટેસ્ટ, કાઈ-સ્ક્વેર ગુડનેસ ઓફ ફિટ, બરાબર? આઈ ડોન્ટ નો કે તમારે સિલેબસમાં કાઈ-સ્ક્વેર છે કે નહીં. આઈધર તમારે આગળ જતાં ફોર્થ સેમ જે આવશે એમાં તમારે કાઈ-સ્ક્વેર આખું ડિસ્ટ્રીબ્યુશન છે એ ભણવાનું આવવાનું જ છે, બરાબર? તો હવે જો હિન્ટ જોઈએ. પહેલાં તો તમને ખબર છે કે p ઓફ x બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં tan cx p રેસ ટુ x q રેસ ટુ n માઇનસ x, જ્યાં x ઇઝ ઇક્વલ્સ ટુ 0 1 2 અપ ટુ n. p જે છે આપણી પ્રોબેબિલિટી છે એટલે ઓબ્વિયસલી 0 અને 1ની વચ્ચે હશે. q શું છે? 1 માઇનસ p, બરાબર? જે આપણું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન છે. બીજું શું છે? હિયર n and x આર નોન બટ p ઇઝ અનનોન. આપણને ખબર છે n અને x તો આપણને ખબર જ હશે. x આપણે રકમમાં આપેલું છે, એની ઉપરથી આપણને ખબર પડી જશે કે n એટલે કે ટોટલ જે છે એ કેટલા ઉપર ટેસ્ટ કરેલો છે એ પણ ખબર પડી જશે, x પણ ખબર પડી જશે. અનનોન શું છે? આપણી પ્રોબેબિલિટી. ઇન બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ધેર આર 2 સ્ટેટિસ્ટિક એટલે કે કોન્સ્ટન્ટ છે આપણા પેરામીટર્સ n and p. બાયનોમિયલ માટે આ 2 પેરામીટર કયા છે? n અને p. અને n યુઝ્યુઅલી નોન હોય છે ઇન ધ રિયલ લાઈફ એપ્લિકેશન, બટ p ઇઝ યુઝ્યુઅલી અનનોન, બરાબર? q જે છે નીચે નોટ કરીને લખેલું છે એ પેરામીટર નથી, કારણ કે q ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ p. p જે છે પેરામીટર છે, પણ p ઉપરથી તમને q મળી જાય છે. એ q જે છે પેરામીટર કહી શકાય નહીં. પેરામીટર એટલે કે કોન્સ્ટન્ટ છે, કોઈ અનનોન જે કોન્સ્ટન્ટ હોય આપણા પીડીએફમાં એને આપણે પેરામીટર તરીકે ઓળખતા હોઈએ. હવે એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન કેમ કરશું? પહેલાં તો આપણે પીડીએફ લખેલું છે એઝ ઇટ ઇઝ લખવાનું છે. પછી કહીશું કે વી નો ધેટ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એનો પોપ્યુલેશન મીન કેટલો છે? n ઇન્ટુ p, np, રાઈટ? બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ભણી ગયા છો, એનો મીન જે છે એ છે n ઇન્ટુ p. તો જે છે હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? સેમ્પલ મીન કઈ રીતે ગણી શકાય? સેમ્પલ મીન એટલે કે શું? જુઓ, તમને આ ફર્સ્ટ જે છે એ આપેલી હોય જ્યારે રકમ, ત્યારે આનો મીન તમારે મેળવવો હોય. x અને f આપેલો છે તો એની ઉપરથી મીનનું ફોર્મ્યુલા શું છે? સિગ્મા x ઇન્ટુ fo અપોન સિગ્મા fo. fo અહીંયા કેમ કહીએ છીએ? fi ને. આ જે fi એટલે ફ્રીક્વન્સી માટે fi તમે ડિનોટ કરો છો, પણ જ્યારે આપણે ફિટિંગ કરીએ છીએ ત્યારે આ જે ફ્રીક્વન્સીઝ છે એને આપણે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સીઝ કહીએ છીએ. ઓબ્ઝર્વ ફ્રીક્વન્સીઝ એટલે કે જે તમને ડેટામાં આપેલી છે, જે તમે ઓબ્ઝર્વ કરો છો, રાઈટ? એને કહેવાય છે fo, ઓબ્ઝર્વ ફ્રીક્વન્સીઝ, બરાબર? એટલે એ જે છે ઉપર જે આપેલો છે એ પોપ્યુલેશન મીન છે. પોપ્યુલેશન મીન શું છે? n ઇન્ટુ p. હવે સેમ્પલ મીન કઈ રીતે ગણી શકાય? સિગ્મા xfo અપોન સિગ્મા fo. બાય મેથડ ઓફ મુવમેન્ટ્સ પોપ્યુલેશન મીન ઇઝ ઇક્વલ્સ ટુ સેમ્પલ મીન. મેથડ ઓફ મુવમેન્ટ્સ જે છે એ બહુ મોટો કોન્સેપ્ટ છે અને જે તમારે સેમ 5માં ભણવાનો છે. પણ આપણે એવું યાદ રાખી શકીએ કે મીન જે છે એ
એક અનબાયાસ્ડ છે કોની માટે, પોપ્યુલેશન અને સેમ્પલ ટૂંકમાં જે છે એની માટેનો બંનેનો મીન જે છે સરખો હોય, કારણ કે મીન એક અનબાયાસ્ડ સ્ટેટિસ્ટિક છે આપણું, બરાબર. એટલે ત્યારે હવે આપણે શું કરવાનું, આપણે પી ગોતવા માટે આ બધી રામાયણ કરી રહ્યા છીએ, બરાબર. તો પોપ્યુલેશન મીન ઇઝ ઇક્વલ્સ ટુ સેમ્પલ મીન. તો પોપ્યુલેશન મીન શું છે, એનપી ઇઝ ઇક્વલ્સ ટુ સેમ્પલ મીનને શું કહો છો તમે, એક્સ બાર, બરાબર ને. તો એન પી કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર. અહીંયા પી કેપ શું કામ લીધું, જ્યારે અહીંયા જો પી અનનોન છે તો આપણે એની શું કરીએ છીએ, ગણતરી કરીએ છીએ આપણા સેમ્પલ ઉપરથી, બરાબર. એટલે એને એસ્ટિમેટ કર્યું, જે પેરામીટર એસ્ટિમેટ થાય ને એની કેપ લાગી જાય, એટલે પી કેપ છે. તો પી કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર અપોન એન, બરાબર. હવે જો નેક્સ્ટ ફર્સ્ટ પ્રોબેબિલિટી જે છે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, પી ઓફ 0, બરાબર. તો ત્યારે તમારું જે ફોર્મ્યુલા છે એનસી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સમાં એક્સની જગ્યાએ 0 મૂકી દેવાનો, એટલે એનસી 0 પી રેસ ટુ 0 ક્યુ રેસ ટુ એન માઇનસ 0. એટલે પહેલી પ્રોબેબિલિટી જે છે પી ઓફ 0 એ તમને મળી જાય. હવે બાકી બધી પ્રોબેબિલિટી તમારે ગોતવાની છે, 0થી લઈને 4 સુધી છે, તો પી ઓફ 0, પી ઓફ 1, પી ઓફ 2, બરાબર. તો હવે તમે રેકરન્સ રિલેશન આપણે આવે છે એનો યુઝ કરી શકો. જો હું તમને બીજી વાત કહું છું, રિકરન્સ રિલેશનનો યુઝ ન કરો ને, ખાલી આ પીડીએફ જે છે તમારું એનસી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ વાળું, એના ઉપરથી તમે બધી પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરશો ને તોય તે સેમ જ આવશે, કંઈ ખાસ તો ડિફરન્સ આવતો નથી. છતાંય તે જે રિકરન્સ રિલેશનનો યુઝ કરવો એટલા માટે વધારે યોગ્ય કહેવાય કે રિકરન્સ રિલેશન એક તો એકદમ ઇઝી છે, તમે કેલ્ક્યુલેશન કરવામાં બિલકુલ વાંધો નહીં આવે, કારણ કે જો આ રિકરન્સ રિલેશનનો ફોર્મ્યુલા શું છે, પી કેપ એક્સ પ્લસ 1. જો પહેલી પ્રોબેબિલિટી તો હંમેશા તમારે પીડીએફ ઉપરથી જ ફાઇન્ડ આઉટ કરવી પડે, બરાબર. પછી બીજી પ્રોબેબિલિટી જ્યારે હોય, જો પી ઓફ 0 તમને મળી ગઈ, હવે તમારે પી ઓફ 1 ગોતવું છે તો ત્યારે એક્સ 0 લઈ લેવાનું રિકરન્સ રિલેશનમાં, 0 પ્લસ 1 1 થઈ જાય, બરાબર. એટલે છે એન માઇનસ એક્સ અપોન એક્સ પ્લસ 1 પી કેપ અપોન ક્યુ કેપ ઇન્ટુ પી ઓફ એક્સ, રાઈટ. એટલે હજી તમે અત્યારે ખાલી આ હિન્ટ જોઈ લો, બાકી એક્ઝામ્પલ આવશે ને એની ઉપરથી તમને વધારે આઈડિયા આવશે. એટલે આ તમે રિકરન્સ રિલેશન યાદ રાખી લો. પહેલી પ્રોબેબિલિટી કમ્પલસરી પીડીએફથી જ ગોતવી પડે. બીજી પ્રોબેબિલિટી જ્યારે તમે ફાઇન્ડ આઉટ કરતા હોય કોઈ પણ, એટલે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન 0થી શરૂ થતું હશે, એટલે પી ઓફ 0 તમને મળશે પીડીએફથી. પી ઓફ 1 જે છે એ તમારે શેમાંથી મેળવવાનું છે, રિકરન્સ રિલેશન ઉપરથી, બરાબર. તો આ જે છે એ તમને બધી પ્રોબેબિલિટી મળી જાય આવી રીતે સૂત્રનો ઉપયોગ કરશો એટલે. અને એમાં પછી શું થવું જોઈએ, ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેડ થવું જોઈએ એવું લખી નાખવાનું. હમણાં હું તમને એક્ઝામ્પલ ગણાવું છું એટલે તમને વધારે આઈડિયા આવશે, બરાબર. આ જે છે એ હિન્ટ છે, હિન્ટમાં આટલું લખવાનું છે. હવે નેક્સ્ટ જે છે એક્ઝામ્પલ 1, પહેલાં તો જોઈ લઈએ અહીંયા શું કીધું છે. એક્ઝામ્પલ 1માં તમને શું, ફિટ અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇન ધ ફોલોઈંગ ડેટા. આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ફિટ કરવાનું છે નીચેના ડેટા ઉપર, બરાબર. અને પછી છેલ્લે કહેવાનું છે કે ધ ફિટ ઇઝ ગુડ ઓર નોટ. હવે જુઓ એક્ઝામ્પલ 1. તમને શું આપેલું છે, અહીંયા કહી દીધું છે એક્સ અને એફની કોલમ આપેલી છે. પહેલાં શરૂ ક્યાંથી કરવાનું, વી વોન્ટ ટુ ફિટ અ બાયનોમિયલ પ્રોબેબિલિટી મોડેલ ટુ ધ ગિવન એક્સપેરિમેન્ટ રિઝલ્ટ. હવે એમાં પી ઓફ એક્સ શું છે, એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, બરાબર. પછી હિયર ગિવન ધેટ એન કેટલા છે, 4 છે, 0 1 2 3 4, એટલે એન ઇઝ ઇક્વલ્સ ટુ 4. જે લાસ્ટવાળો છે એને આપણે એન કહીએ છીએ, બરાબર ને. તો હવે આપણું પી ઓફ એક્સ આપણું પીડીએફ જે છે એ શું થઈ જાય, 4c એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સની જગ્યાએ 4 માઇનસ એક્સ પણ કરી શકો, એન ઇક્વલ ટુ 0 એલ્સવેર. એ શું કીધું છે, હિયર ઇઝ ધ ઓનલી પેરામીટર પી ઇઝ અનનોન એન્ડ ઇટ વિલ બી એસ્ટિમેટેડ. એને આપણે એસ્ટિમેટ કરવાનો છે. એસ્ટિમેશન ઓફ પી બાય યુઝિંગ મેથડ ઓફ મોમેન્ટ્સ, બરાબર. આગળ જે બધું આપણે કર્યું એ જ લખવાનું છે. બાયનોમિયલ પોપ્યુલેશન મીન શું છે, ઇઝ ઇક્વલ્સ ટુ એનપી, અને એટલે પોપ્યુલેશન મીન એનપી એટલે કે એન ઇઝ ઇક્વલ્સ ટુ 4 છે તો એ થઈ જશે 4p. અને સેમ્પલ મીન માટે શું ફોર્મ્યુલા છે, સિગ્મા એફ ઓ ઇન્ટુ એક્સ અપોન સિગ્મા એફ ઓ.
જુઓ હવે તમારે આ કોલમ બનાવવી પડશે સિગ્મા એક્સ એફઓ આપણે જોઈએ છીએ એટલે એક્સ ઇન્ટુ એફઓની આ કોલમ બનાવેલી છે, આ ત્રીજી કોલમ એનો ટોટલ જે છે એ તમારે લેવાનો જ છે. અને નીચે સિગ્મા એફઓ જે છે એની જગ્યાએ 4 નથી લેવાના, આપણે આ ફ્રીક્વન્સીનો ટોટલ લેવાનો છે 150, બરાબર ને. એફઓ એટલે તો ફ્રીક્વન્સીનો ટોટલ જ થયો ને, બરાબર. એટલા માટે અહીંયા આપણે તમે જે એક્સ બાર વાળું સૂત્ર વાપરો છો ને એ નથી વાપર્યું કે શું કહો છો સિગ્મા એક્સ આઈ અપોન એન, તો એન તમે ઘણીવાર ભૂલમાં આમાં 4 મૂકી દો, પણ અહીંયા સૂત્ર જેવી રીતે લખવાનું સિગ્મા એક્સ એફઓ અપોન સિગ્મા એફઓ, બરાબર. એટલે અહીંયા લખવાનું છે 150. એટલે જુઓ હવે આપણને ઉપર ખબર છે કે એક્સ બાર આપણને શું મળે છે, સિગ્મા એક્સ એફઓ 200 છે અપોન 150 એટલે એ મળશે તમને 4/3, બરાબર. એઝ ઇટ ઇઝ અત્યારે 4/3 રાખી શકો છો એને. હવે બાય મેથડ ઓફ મોમેન્ટ્સ પોપ્યુલેશન મીન ઇઝ ઇક્વલ્સ ટુ સેમ્પલ મીન. પોપ્યુલેશન મીન શું છે 4p કેપ ઇઝ ઇક્વલ્સ ટુ સેમ્પલ મીન એટલે એક્સ બાર. હવે એક્સ બારની જગ્યાએ જે છે એની કિંમત મૂકી દેવાની છે. એક્સ બાર તમને શું મળ્યો 4/3, તો પી કેપ શું મળે 4 પર કેન્સલ થઈ જાય 1/3, 1/3 એટલે 0.3333. હજી એક વાત કહી દઉં કે જ્યારે ફૂટિંગનો પ્રેક્ટિકલ તમે કરો છો કમ્પલસરી હું તમને કહું છું કે પોઈન્ટ પછી 4 આંકડા લેવાના છે કાઉન્ટિંગમાં, પોઈન્ટ પછી 4 આંકડા. 5મો આંકડો મોટો હોય રાઉન્ડ ઓફ કરી લો, ચોથામાં એડ કરી દો, રાઈટ. પણ કમ્પલસરી 4 ડિજિટ લેવાના છે, કારણ કે આ જે છે પ્રોબેબિલિટી છે, પ્રોબેબિલિટી જે છે 1થી મોટી તમારે ક્યારેય આવવાની જ નથી ને, બરાબર. તો 0 પોઈન્ટમાં પછી છે ને જ્યારે તમે એડજસ્ટ કરતા હશો ને ત્યારે તમને બહુ તકલીફ થશે, એટલે કમ્પલસરી 4 આંકડા લેજો તો બહુ વાંધો નહીં આવે, અને તો તમારા બધાના આન્સર્સ પણ એટલા ડિફર નહીં થાય, રાઈટ. તો હવે જે છે આપણને પી કેપ મળી ગયું છે, એટલે કે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ કહો છો જેને તમે, એ છે 0.3333. એની ઉપરથી તમને ક્યુ પણ મળી જશે ને, 1 - 0.3333 કરશો એટલે ક્યુ પણ મળી જવાનો છે. હવે જુઓ બીજા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ, કોમ્પ્યુટેશન ઓફ એસ્ટિમેટેડ બાયનોમિયલ પ્રોબેબિલિટીઝ. હવે બધી બાયનોમિયલ પ્રોબેબિલિટીઝ આપણે મેળવશું. પીસીએક્સ એટલે શું થાય, પીસીએક્સ એટલે કે અહીંયા તમને પીસી0 પહેલાં એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે કરવાનું છે, એટલે 4c0 p⁻0 q⁻4 - 0. 4c0 શું થાય 1 થાય, p⁻0 પણ 1 થાય, q⁻n - 0 એટલે q તમને મળશે 0.6667 એટલે એ તમને મળશે 0.197570, રાઈટ. એટલે એ તમારે લખવાનું છે અહીંયા, એ કહેવાય તમારું P(0), બરાબર. એ આપણે એસ્ટિમેટેડ બાયનોમિયલ પ્રોબેબિલિટીઝ કહેવાય એને. શું કહેવાય, એસ્ટિમેટેડ બાયનોમિયલ પ્રોબેબિલિટીઝ. હવે નેક્સ્ટ તમે જોશો રિકરન્સ રિલેશન યુઝ કરેલું છે નેક્સ્ટમાં. રિકરન્સ રિલેશન શું છે, પી કેપ x + 1 એનું ફોર્મ્યુલા છે n - x અપોન x + 1 ઇન્ટુ પી કેપ અપોન ક્યુ કેપ ઇન્ટુ px. જુઓ આ એટલે ઇઝી પડે કે પી કેપ અપોન ક્યુ કેપ જે છે ને દરેક રિકરન્સના ફોર્મ્યુલામાં આવવાનું છે, એટલે એ તમારે કરી જ નાખવાનું એકવાર કે પી કેપ અપોન ક્યુ કેપ શું થાય છે, એટલે જ્યારે કાઉન્ટિંગ કરતા હોય ત્યારે ડાયરેક્ટ એની કિંમત જ મૂકવાની રહે. હવે જુઓ P(0) આપણને મળી ગયું છે, બરાબર. P(1) મારે મેળવવાનું છે, તો અહીંયા Px + 1 છે, તો x = 0 જ્યારે લઉં તો જ મને P(1) મળે, એટલે રિકરન્સ રિલેશનમાં x = 0 લઈ લેવાનું. x 0 લેશો એટલે n - x શું થશે, n - 0 એટલે કે 4 - 0, x + 1 એટલે 0 + 1, પી કેપ અપોન ક્યુ કેપ x ઇટ ઇઝ, અને P(x) ની જગ્યાએ શું આવશે P(0), કારણ કે x = 0 લીધું છે. એ ગણતરી કરશો એટલે તમને મળશે P(1) અને એ તમને શું મળશે 0.3950. પછી નેક્સ્ટમાં શું કરીશું, હવે તમારે P(2) જોઈએ છે, તો ત્યારે રિકરન્સ રિલેશનમાં શું લેશું, x = 1 લેશું, તો જ તે 1 + 1 જે છે અહીંયા 2 થશે ને, રાઈટ. એટલે x = 1 લેવાનું, ત્યારે તમને મળશે P(2), ત્યારે થશે 4 - 1 અપોન 1 + 1, ઓકે. અને p/q તો એઝ ઇટ ઇઝ રહેશે, અને પ્રોબેબિલિટી અહીંયા Px હોય એટલે જે તમને ઉપર મળી હોય ને એ પ્રોબેબિલિટી અહીંયા નીચે કન્ટિન્યુ કરવાની હોય, બરાબર. એટલે એ થાય 0.3950 જે તમને ઉપર મળી છે, P(1) લેવાનું છે. એટલે રિકરન્સ તમે જ્યારે યુઝ કરતા હોય ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રોબેબિલિટી લેવામાં કંઈ આગળ પાછળ ન થઈ જાય, બરાબર. પછી એવી જ રીતે x = 2 લેવાનું, x = 3 લેવાનું, રાઈટ.
એટલે એ બધી જ પ્રોબેબિલિટીઝ તમને મળી જશે. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ જ્યારે તમે 3 લેશો ત્યારે તમને મળશે પ્રોબેબિલિટી ઓફ 4 એટલે કે પી ઓફ 4. બરાબર. હવે આગળના ટેબલમાં હું તમને દેખાડી દઉં. અહીંયા બધી પ્રોબેબિલિટી મૂકી દેવાની છે. એને કહેવાય છે એસ્ટિમેટેડ બાયનોમિયલ પ્રોબેબિલિટીઝ. ઓકે. એની ઉપરથી તમારે લેવાની છે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. તમને આપેલી છે એને આપણે કહીએ છીએ ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી. આપણને મળે છે એટલે કે એક્સપેક્ટ કરી છે આપણે. ઓલાને કહેવાય FO ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી. આને કહેવાય FE એસ્ટિમેટેડ ફ્રીક્વન્સીઝ. એનું સૂત્ર શું છે? n ઇન્ટુ PX કેપ. n એટલે કે કેપિટલ N છે એટલે કે 150 ઇન્ટુ આપણી પ્રોબેબિલિટી. એટલે એ કોલમ કઈ રીતે મળશે? 150 ઇન્ટુ તમારી પ્રોબેબિલિટી ઓફ 0 કરો 0.1975 એટલે તમને મળશે 29.625. P ઓફ 1 કઈ રીતે મળશે? આપણું 150 ઇન્ટુ 0.3950 એટલે તમને મળશે 59.250. બરાબર. એટલે આ બધી જે છે એ તમને n ઇન્ટુ PX કરશો પ્રોબેબિલિટીની કોલમ સાથે n જે છે કેપિટલ એને ગુણાવી દેશો એટલે તમને આખી કોલમ મળી જશે. હવે નેક્સ્ટ શું કરવાનું છે? એક આ કોલમ છે એડજસ્ટેડ FE. કારણ કે હંમેશા ફ્રીક્વન્સીઝ જે છે ને એ તમે જુઓ છો આપણા ફિટનેસની પોઈન્ટમાં જનરલી ન હોય, એને આપણે એડજસ્ટ કરી દેવાની છે, પોઈન્ટ કાઢી નાખવાનો છે. તો હું તમને કહું એડજસ્ટ કઈ રીતે કરવાની. પહેલાં તો એ જોવાનું કે પોઈન્ટ પછી 5 કે એનાથી વધારે હોય તો નેક્સ્ટ ડિજિટ લઈ લેવાનો, એનાથી ઓછી હોય તો નીચેનો લઈ લેવાનો. જો 29.6 છે બરાબર, તો અહીંયા ભૂલ છે. 29.6 હોય એટલે 20 ન આવે, એ 30 થઈ જાય. 59.250 એની જગ્યાએ લીધું છે 59. 4.4 છે એની જગ્યાએ લેવાનું 44. 14.8 તો એની જગ્યાએ 15 કરી નાખવાનું. 1.8 તો એની જગ્યાએ 2 કરી નાખવાનું. બરાબર. શરત શું છે? એડજસ્ટેડ ફ્રીક્વન્સીઝ અને એક્સપેક્ટેડ ફ્રીક્વન્સીઝ બંનેનો ટોટલ સરખું હોવો જોઈએ. એડજસ્ટેડ ફ્રીક્વન્સીઝ જે તમને મળે છે એનો ટોટલ કરવાનો છે એ 150 કમ્પલસરી મળવો જોઈએ. જુઓ, એનાથી 1-2 આગો પાછો મળતો હોય ને તો ઉપર તમારે એડજસ્ટમેન્ટમાં કંઈક ફેરફાર કરી દેવાનો નાનો મોટો. બરાબર. કે ઘણીવાર શું થતું હોય તો 29.5 હોય બરાબર, તો તમને ખબર નથી પડતી કે 29.5 છે તો એને મારે 30 કરવું કે 28 કરવું. ત્યારે શું કરવાનું? ફ્રીક્વન્સીનો ટોટલ મારી દેવાનો. જો 149 થતું હોય, એક ફ્રીક્વન્સી ઘટે છે તો 28.5નું તમારે 29 જ કરવાનું છે. બરાબર. અને ફ્રીક્વન્સી વધી જતી હોય 151 થઈ જાય છે તો ત્યારે શું કરવાનું? 29.5નું તમારે 28 કરવું પડે. એટલે કમ્પલસરી એક વાત યાદ રાખવાની કે ફ્રીક્વન્સી જે છે 150 જે છે એ તમને મળવી જોઈએ. તમારો જે n જે છે એ તમારો કોન્સ્ટન્ટ છે એટલે એ સેમ રહેવો જોઈએ, બંનેમાં વધઘટ ન થવી જોઈએ. એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરવાનું છે. હવે જો આ થયું હજી ખાલી કાઉન્ટિંગ. હજી આપણે કરવાનું છે ગુડનેસ ઓફ ફિટ ટેસ્ટિંગ. એટલે હું તમને એ હવે દેખાડી દઉં. ગુડનેસ ઓફ ફિટ. ગુડનેસ ઓફ ફિટ ટેસ્ટ જે છે એને કહેવાય chi-square ટેસ્ટ. તો જો આપણી પાસે શું છે? FO છે ફ્રીક્વન્સી ઓબ્ઝર્વ કરેલી, FE પણ છે એડજસ્ટેડ ફ્રીક્વન્સીઝ. FEની જગ્યાએ જનરલી હવે આગળ બધે આપણે કઈ ફ્રીક્વન્સી વાપરવાની છે? એડજસ્ટ કરેલી એડજસ્ટેડ FE. એ બધા લખી નાખ્યા આપણે. બરાબર. chi-squareનું ફોર્મ્યુલા લખતા પહેલાં ઉપર શું લખ્યું છે? નલ હાઇપોથેસિસ લેવાનું છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ગુડ ફિટ ટુ ધ ગિવન ડેટા. અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોટ ગુડ ટુ ગિવન ડેટા. એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ આપેલા ડેટાને લાગુ કરી શકાય છે કે નહીં. રાઈટ. જો નલ હાઇપોથેસિસ હોય ને એ હંમેશા એવું કહેતું હોય કે તમારું ડેટાને લાગુ કરી શકાય છે. અને બીજું અલ્ટરનેટિવ હાઇપોથેસિસ એટલે કે એને પરિકલ્પનાઓ કહેવાય છે ગુજરાતીમાં. અને અનધર ટાઈમ કહું છું કે હાઇપોથેસિસ જે છે એ આખું તમારે એનું ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસના 3-4 યુનિટ ભણવાના આવશે. બહુ લેન્ધી અને બહુ વાસ્ટ કોન્સેપ્ટ છે. અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખવાનું કે નલ હાઇપોથેસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ આ બે ઓપ્શન્સ છે. બેમાંથી એક જ સાચું હોય. આપણે ટેસ્ટ કરવાની છે કે નલ હાઇપોથેસિસ સાચું છે કે અલ્ટરનેટિવ સાચું છે. બરાબર. પહેલાં બંને લઈને ચાલવાનું, ઉપર લખવાનું. જુઓ, પાછળ તમે જ્યારે એક્ઝામ્પલ ગણતા હશો ને તો ગુડનેસ ઓફ ફિટ ટેસ્ટ કરો ને ત્યારે નલ હાઇપોથેસિસ અને અલ્ટરનેટિવ લખો ને જે એના માર્ક્સ હોય છે. એટલે કમ્પલસરી તમારે એ બંને મેન્શન કરવાનું છે તમારી કેલ્ક્યુલેશનમાં. ઓકે. એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ગુડ ફિટ અને અલ્ટરનેટિવમાં છે ઇઝ નોટ અ ગુડ ફિટ. એકમાં કહેવાનું છે કે લાગુ પડે છે, બીજામાં કહેવાનું છે લાગુ ન પાડી શકાય. તો એકદમ પહેલી એ જ વાત છે કે બેમાંથી એક જ સાચું હોવાનું. બરાબર. તો હવે જુઓ કેલ્ક્યુલેશનમાં શું છે? FO લખેલું છે, FE એડજસ્ટેડ FE લખેલું છે.
કાઈ સ્ક્વેર જે છે એની ફોર્મ્યુલા જે શું છે જો નીચે તમને આપેલી છે કેલ્ક્યુલેશન કાઈ સ્ક્વેર. આ જે ગુડનેસ ઓફ ફિટ ટેસ્ટની બાજુમાં મેં કાઉન્સમાં મોટા અક્ષરે જે લખ્યું છે ને એ એક્સ નથી, એને કાઈ સ્ક્વેર કહેવાય. બરાબર છે, એક્સ નથી એ, ઓકે, કાઈ સ્ક્વેર છે એ. તો એની ફોર્મ્યુલા શું છે? કાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન ઓફ FO માઇનસ એડજસ્ટેડ FE હોલ સ્ક્વેર અપોન એડજસ્ટેડ FE. ઓકે, તો પહેલાં તો તમારે અંશ ગોતવો પડે, FO માઇનસ એડજસ્ટેડ FE હોલ સ્ક્વેર ગોતવો પડે. બરાબર છે, એની એક કોલમ બનાવવાની, એની અપોન એડજસ્ટેડ FE કરો અને એ જે લાસ્ટ કોલમનો આખો સરવાળો કરો એને કહેવાય કેલ્ક્યુલેટેડ કાઈ સ્ક્વેર. પણ અહીંયા તમે જુઓ, તમને આ કંઈક 15 + 2 17 કરેલું દેખાય છે. એ શું છે? તો હું તમને કહું કે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી જે છે એમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. તમે જ્યારે એડજસ્ટેડ FE લો છો, એડજસ્ટેડ FEની કોલમમાં તમારે જોવાનું છે ધ્યાનથી, કોઈ પણ ક્લાસની ફ્રીક્વન્સી જે છે એ 5 કરતાં ઓછી હોવી જોઈએ નહીં. ફરીથી કહું છું, એની એક પણની ફ્રીક્વન્સી 5 કરતાં ઓછી હોવી જોઈએ નહીં. રાઈટ, 5થી ઓછી હોય તો ત્યારે તમારે શું કરવાનું? ક્લાસ જે છે એ મર્જ કરવા પડે. મર્જ કરવા માટે ઉપર નીચેના એકાદો મર્જ કરી નાખવાનો. જો અહીંયા નીચેની ફ્રીક્વન્સી કેટલી છે? 2 છે, તો એને ઉપરના સાથે મર્જ કરી દો એટલે 15 + 2 17 થઈ જાય. અને એ બંને જે છે એ હવે એક ક્લાસ તરીકે વર્તે. એટલે એડજસ્ટેડ FEમાં જે હું મર્જ કરું ને એ બંને ક્લાસ મારે પાછા ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સીમાં પણ મર્જ કરી દેવાના. એટલે 15 + 2 17 થઈ ગયું, તો અહીંયા 10 + 4 એ 14 થઈ જાય. તો અત્યારે તમારી પાસે n કેટલા હતા? 4 હતા ને, 0 1 2 જે છે 4 હતા ને, બરાબર. એ અહીંયા તમારે મર્જ થઈ જશે. રાઈટ, તો એ તમારે શું કરી દેવાના છે? મર્જ. ફરીથી યાદ અપાવું કે 5 કરતાં ઓછી ફ્રીક્વન્સી હોય, શેમાં જોવાનું? પહેલાં તો એડજસ્ટેડ FEમાં જોવાનું છે. ઓબ્ઝર્વ હારે આપણે કાંઈ લેવા દેવા નથી. આપણે જે ફાઇન્ડ આઉટ કરી છે એડજસ્ટેડ FE, એમાં તમારે જોવાનું 5 કરતાં ઓછી ફ્રીક્વન્સી હોય તો ઉપરના ક્લાસ સાથે મર્જ કરી દેવાનું હોય. ઓકે, તો અહીંયા નીચેનો ક્લાસ જે છે 15 + 2 એટલે 2 વાળો છે એને મારે મર્જ કરવો છે, તો કોની યારે કરીશ? 15 સાથે મર્જ કરી દઈએ. જો ઉપર સાથે મર્જ કરો કે નીચે સાથે મર્જ કરો એની સાથે કોઈ ઇશ્યુ નથી, કોઈ પણ સાથે મર્જ કરી શકાય વચ્ચેનો ક્લાસ જ્યારે તમારે મળતો હોય ત્યારે. ઓકે, તો 10 + 4 14 અને આ થઈ જશે 17. એટલે એ બંનેનો જે છે એ કાઈ સ્ક્વેર એક જ મળે એ બંને વચ્ચે, આ બંને ક્લાસ વચ્ચે. બરાબર, તો હવે જુઓ, અંશ ગોતીએ છીએ FO માઇનસ એડજસ્ટેડ FEનો સ્ક્વેર. FO એટલે કે 28, એડજસ્ટેડ FE 30, એટલે 28 - 30 હોલ સ્ક્વેર એટલે કે તમને 4 મળે. એવી રીતે 62 અને 59 માટે, 46 અને 44 માટે. હવે કોના માટે? 14 અને 17 માટે. ઓકે, 14 - 17 હોલ સ્ક્વેર એ તમને મળે છે 9. હવે શું કરવાનું? એડજસ્ટેડ FO માઇનસ એડજસ્ટેડ FE હોલ સ્ક્વેર અપોન એડજસ્ટેડ FE, એટલે આ જે કોલમ મળી એના છેદમાં તમારે એની એડજસ્ટેડ FE દરેક જગ્યાએ લખવાની છે. અહીંયા તમને 4 મળ્યું તો 4 / 30, અહીંયા 9 તો 9 / 59, 4 / 44 અને 9 / 17. રાઈટ, હવે એ બધાનો જે છે આ કોલમનો ટોટલ મળે તમને, એને તમારે કહેવાય કેલ્ક્યુલેટેડ કાઈ સ્ક્વેર, અને એ તમને મળે છે 0.9061. એ છે તમારો કેલ્ક્યુલેટેડ કાઈ સ્ક્વેર. બરાબર, કેલ્ક્યુલેટેડ કાઈ સ્ક્વેર જે છે એટલે કે ઓબ્ઝર્વ કાઈ સ્ક્વેર કહી શકાય એને. એના તમને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ હોય. ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કેવી રીતે મળે? સૂત્ર છે ટોટલ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ કમ્પેરિઝન્સ માઇનસ નંબર ઓફ પેરામીટર એસ્ટિમેટેડ -1. તો ટોટલ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ કમ્પેરિઝન કેટલું છે આપણી પાસે? 4. બરાબર, તો એને કહેવાય 4 માઇનસ નંબર ઓફ પેરામીટર એસ્ટિમેટેડ. કેટલા પેરામીટર એસ્ટિમેટ કર્યા? ખાલી એક પેરામીટર એસ્ટિમેટ કર્યો, કયો? P કેપ. કેટલા પેરામીટર એસ્ટિમેટ કર્યા? ઓનલી 1, P કેપ. અને -1 એટલે 4 - 1 - 1 = 2. તો આ થઈ જાય છે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ તમારા 2 થઈ જાય. હવે તમારી પાસે અત્યારે મને લાગે છે ટેબલ તમારા ઘરે અવેલેબલ નહીં હોય, સ્ટેટિસ્ટિકલ ટેબલ આવે. સ્ટેટિસ્ટિકલ ટેબલ જે છે એ તમારે આમાં જોવું પડે. આપણે ઓબ્ઝર્વ કાઈ સ્ક્વેર મળ્યો છે, હવે તમારે જોવાનો ટેબ્યુલેટેડ કાઈ સ્ક્વેર, એટલે કે જનરલી આમાં તમારું આલ્ફા જે છે એની ઉપરથી ગણાતું હોય. એ તમને ખબર છે, આલ્ફાને તમે કહો છો લેવલ ઓફ સિગ્નિફિકન્સ. રાઈટ,
એટલે આપણા આલ્ફા અહીંયા શું રહેતા હોય 0.05 અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કેટલા 2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. તો ત્યારે તમને ટેબલની વેલ્યુ અહીંયા મેં તમને ડાયરેક્ટ લખી નાખી છે 5.991. ઓકે, તો નીચે કાંઈ ડિસિઝન આપ્યું છે કે જો કાઈ સ્ક્વેર ઇઝ આપણું કેલ્ક્યુલેટેડ કરેલું કાઈ સ્ક્વેર એ મોટું હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટેબલ કાઈ સ્ક્વેર વી રિજેક્ટ એચ નોટ. એચ નોટ એટલે નલ હાઇપોથેસિસને આપણે રિજેક્ટ કરી દઈએ, એટલે કહીએ છીએ કે નલ હાઇપોથેસિસ ખોટું છે, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ ગુડ ફિટ ટુ ગિવન ડેટા, એ ખોટું છે. એ ખોટું હોય તો શું સાચું હોય? અલ્ટરનેટિવ હાઇપોથેસિસ જે નીચેનું છે એ સાચું હોય, બરાબર ને? અને એવું ન હોય કેલ્ક્યુલેટેડ કાઈ સ્ક્વેર છે એ લેસ ધેન હોય આપણા ટેબલ કાઈ સ્ક્વેર કરતાં, તો આપણે એક્સેપ્ટ કરીએ નલ હાઇપોથેસિસને કે હા ભાઈ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ ગુડ ફિટ ટુ અવર ગિવન ડેટા, રાઈટ. આપણી પાસે કેલ્ક્યુલેટેડ શું છે 0.9061 અને ટેબલની વેલ્યુ છે 5.991. તો આપણું ગણેલું છે એ ઓછું છે ટેબલ કરતાં. તો જ્યારે આપણું ગણેલું હોય કેલ્ક્યુલેટેડ કાઈ સ્ક્વેર એ ઓછું હોય ટેબલની વેલ્યુ કરતાં, ત્યારે આપણે નલ હાઇપોથેસિસને એક્સેપ્ટ કરીએ છીએ કે હા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ ગુડ ફિટ ટુ ગિવન ડેટા, બરાબર. ફાઇનલી આ એક્ઝામ્પલ આપણો થાય છે પૂરો. હજી આ વાળો વિડીયો જે છે અપલોડ કરી દઉં છું હું, એ તમે જોતા થાઓ. ત્યાં આની પછી પોઇસન ડિસ્ટ્રીબ્યુશન જે છે એનું ફિટિંગ પણ અપલોડ કરું છું. બંને એટલે સાથે લીધા છે કે એવરીથિંગ ઇઝ કોમન, બધું સરખું જ છે, ખાલી પોઇસન ડિસ્ટ્રીબ્યુશનમાં એનું પીડીએફ આવવાનું છે, બાયનોમિયલમાં એનું પીડીએફ યુઝ કરીએ છીએ, રાઈટ. એટલે બંને ફિટિંગ એક સાથે થઈ જશે તો તમને વધારે અનુકૂળ રહેશે. અને તમને કહી દઉં કે કમ્પલસરી જ્યારે આપણે ઝૂમ મિટિંગ કરીએ ત્યારે મને એક્ઝામ્પલ 2 બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો અને એક્ઝામ્પલ 2 જે છે પોઇસન ડિસ્ટ્રીબ્યુશનનો, આ બંને મને કમ્પલસરી ગણેલા જોઈએ છે, રાઈટ. બાકી બધા તમારે જર્નલમાં ગણવાના છે એટલે તમારી રીતે ગણો તો ચાલશે, ટાઈમ રહે તો બધા ગણી નાખજો, પણ આ થોડાક લેન્ધી છે એટલે મે બી ટાઈમ નહીં રહે. તો તમારે કમ્પલસરી એક્ઝામ્પલ 2 જે છે બંનેના કેલ્ક્યુલેટ કરેલા જોઈએ. અને આમાં ગણતરી કરજો તમે લોકો, કારણ કે આમાં તમે ક્યાં ભૂલ થઈ જશે ને તમારી એ તમને પણ નહીં ખબર રહે, રાઈટ. અને ઝૂમ મિટિંગમાં જે છે આન્સર લખજો એટલે મને ખબર પડે કે તમને ક્યાં સમજાયું છે ક્યાં નથી સમજાયું. અને જુઓ અહીંયા આપણે ગુડનેસ ઓફ ફિટ કાઈ સ્ક્વેર ટેસ્ટ છે ને એ માટે મેં અલગ ટેબલ તમને બનાવડાવ્યું છે. હવે પોઇસન ડિસ્ટ્રીબ્યુશનમાં તમને હું દેખાડીશ ને તો તમે એક સાથે લાંબુ ટેબલ બનાવી નાખો ને તોય ચાલે, પણ આપણું પહેલું ફિટિંગ હતું અને મારે તમને વ્યવસ્થિત સમજાવવું પડે એના માટે બંને ટેબલ મેં અલગ કર્યા હતા. તો પોઇસન ડિસ્ટ્રીબ્યુશનનું એક્ઝામ્પલ મેં જેવી રીતે ગણાવ્યું છે એવી જ રીતે તમે બાયનોમિયલનો ગણશો, નો ઇશ્યુઝ, બરાબર છે. એક્ઝામમાં પણ તમે એવી રીતે ગણી શકો, બે અલગ અલગ ટેબલ બનાવવાની જરૂર નથી. કારણ કે જો એડજસ્ટેડ એફી સુધી તો આપણે કર્યું જ હતું ને, આ 2 કોલમ એક્સ્ટ્રા બનાવવી પડે આપણે કાઈ સ્ક્વેરની, રાઈટ. અને જર્નલમાં ઘણીવાર શું થતું હોય કે આ 2 કોલમ સમાય એમ પણ ના હોય, એટલા માટે પણ અલગ કરી હોય. અને હા, તમારી પાસે જો સ્ટેટિસ્ટિકલ ટેબલ ના હોય તો કંઈ વાંધો નહીં, કેલ્ક્યુલેટેડ સુધી તો કરી નાખજો, બરાબર. ટેબલ કાઈ સ્ક્વેરની વેલ્યુ હું તમને ઝૂમ મિટિંગ જે છે આપણી એમાં લખાવી દઈશ બધા એક્ઝામ્પલ માટે, એ ત્યારે ને ત્યારે તમને ખબર પડી જશે કે એક્સેપ્ટ કરવું છે કે રિજેક્ટ, રાઈટ. તો ચલો આનો એક્ઝામ્પલ જે છે એ ગણતા થજો. ત્યાં હમણાં બીજો જે છે પ્રેક્ટિકલ માટેનો ફિટિંગ ઓફ પોઇસન ડિસ્ટ્રીબ્યુશન જે છે એ અપલોડ કરું છું, ઓકે.